આ હું અહીંયા બેઠી હો? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું કામેથી આવવામાં. એવું બધું તમે શું કામ કરો? એટલે તને ખબર નથી હું શું કામ કરું? ઈ પામ અંદર બેહી આયલા, અહીંયા હું ઉમરે બેહી ગઈ હો. બે હોય એમ કહું છું. શું છે બોલ? આ વાઈસ છે ને આવે સાવી બધી. શેની વાઈસ તને આવે એલી? કહું છું. આ તે પછી એમાં રાયડું હું નાખે છે એલી? જ્યારે હોય ત્યારે વળકાટ ભરતી હોય એલી. આવી ત્યારની વળકાટ ભરે મારી એ. બે માણા કેવી રીતે રહેતા હોય ગામમાં જોવા તો જા કોક દી. એમ હા, તમે મન શીખવાડશો બે માણા કેમ રહેતા હોય એમ? આ મારા દોસ્તારની ઘરવાળી એનું કેટલું રાખે. ઘરમાં આવે ને એટલે ડાયરેક્ટ એમ ચાર પાણી ને બધું રેડી હોય અને તારી પાસે આવીને મોરલો થઈને બેહાડસ તું. શું છે બોલ? કેમ લઈ ગઈ એટલી બધી? વાર એટલે લઈ ગઈ કે રસ્તામાં હે ને ટ્રાફિક બહુ જામ હતું એટલે હાલીને આવ્યો હું. ગાડીમાં પેટ્રોલ ઓલું શું કહેવાય પેટ્રોલ પતી ગયું હતું એટલે દોસ્તારની ગાડીમાં. મારી પાસે ક્યાં ગાડી છે? કેમ આમ લગર વગર લાગો હો? કાંઈ લગર વગર નહીં એલી. આઈથી જાઓ તો એ તો મસ્ત એટીકેટીમાં જ જાવ હો. કામે જાતા હોય ત્યારે તો તને ખબર ને ઉઠીને તૈયાર થઈને મને જાવ. મને એમ કયો કે અમારે બેઠા બેઠા કામ કરવાનું હોય એસી હેઠે. પણ તું સમજતી નથી. ઉઠીને જે માણા તૈયાર થઈને જાતો હોય વ્યવસ્થિત, ત્યારે કામે જાય ત્યારે વ્યવસ્થિત થઈને જવાનું હોય ને. હવે કામેથી થાક્યો હોય એટલે કેવો થઈ જાવ આમ જોજી. કાઈ મારાથી વાત હંતાડતા નથી ને? કાંઈ હંતાડતો નથી. તું ફોન ઠોકા ઠોક થતી અત્યારે નથી કેતો ઘણી વાર? અત્યારે હું કામમાં છું પછી ફોન કરી દે નથી કેતો ઘણી વાર? મારે કામ જ એવું છે એલી એટલે. ત્યાં સાહેબુ ને બધાય મીટિંગમાં હોય ને બધાય એટલે હું વાત ન કરી શકું તારી. છે કેવું છે? હારું હાલો બૂટ કાઢો અંદર બેહો ખાવા. તૈયાર છે ખાવાનું. બૂટ તારે કાઢી દેવાના હોય. લે હું બોલ્યા? અરે કાઢ નાખું હું એમ કહું. રાયડું બહુ નાખ્યો તું. મેં એવું વિચાર્યું હે તને હાડી લઈ દેવી નવી 1500 વાળી. કઈક ધંધામાં જો થોડુંક આગળ હાલે ને તો. સાહેબે કીધું પગાર વધારે દે. હાલ અંદર. તમે બેહો હું આવું. પણ હાલ ને મારી આઈ રે. અરે બેહો એમ કહું છું આવું છું. આની પાસે આવી બધી છે ની વાઈસ આવતી છે. મારથી કઈ વાત હંતાડતા તો નહીં હોય ને?